મારા ગોગા फोटो ले वीडियो बना हाँ નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ। સેબરિયા ગોગા મહારાજ વિશે તો તમે સાંભળ્યું જ હશે, પણ સેબરિયા ગોગા મહારાજનું મંદિર ક્યાં આવેલું છે અને ત્યાં કઈ રીતે જવું તે અને ત્યાંના દર્શન હું તમને આજે ઘરે બેઠા કરાવીશ। તો સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો પૂરો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી પૂરો વિડીયો અવશ્ય નિહાળવો। આ મંદિર બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની અંદર આવેલું છે। મહેસાણા જિલ્લાથી 66 કિલોમીટરના અંતરે આ મંદિર આપણને જોવા મળશે। મહેસાણાથી વિસનગર, વિસનગરથી ખેરાલુ અને ખેરાલુથી 16 કિલોમીટરના અંતરે એક ગામડાની અંદર પહાડોની વચ્ચે આ મંદિર આવેલું છે। મંદિરમાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ। આ મંદિરના બહારનું પરિસર છે આખું, અને હવે આપણે મંદિરની અંદર જઈએ અને મંદિરની અંદર જઈ ગોગા મહારાજનું દર્શન કરીએ। એક કથા અનુસાર સેબ્બર નગરીની અંદર વાણિયા ઉપર ખોટી રીતે ચોરીનો કેસ લાગેલો, તેને આ નગરી છોડીને બીજે રહેવા મોકલી દેવામાં આવ્યો। ત્યારે મારવાડ પ્રદેશમાં એક છોકરી ગોગા મહારાજની પૂજા કરતી હતી તેવું તેને સાંભળ્યું। વાણિયો મારવાડ પ્રદેશ આવ્યો, ત્યાં ગોગા મહારાજે તેને કહ્યું કે તું પોતાની નગરીમાં પહોંચ, ત્યાં પહોંચતાની સાથે જ તારા સાચા ચોર પકડાઈ જશે। અને એવું જ થયું। સાચા ચોર પકડાઈ ગયા અને વાણિયાને તેનું પદ પાછું મળી ગયું। વાણિયો ત્યાંથી ફરીથી મારવાડ પ્રદેશ આવ્યો અને ગોગા મહારાજને આજીજી કરી કે તમે મારી સાથે ચાલો। ગોગા મહારાજને ઘણી આજીજી કરતા ગોગા મહારાજ તેની સાથે આવવા રાજી થયા, પણ વાણિયાએ પણ ગોગા મહારાજે વાણિયાને સોનાની મૂર્તિ બનાવવાની રજા આપી નહીં અને તેને એધાણ પણ આપી કે કાળક્રમે ત્યાં અંદરો અંદર વિખવાદના કારણે તે નગરીનું પતન થશે। પાલનપુરના નવાબે આ શહેર ઉપર ચઢાઈ કરી અને આ શહેરનું પતન થયું, નાશ થઈ ગયો। ગોગા મહારાજની સપ્ત ફેણવાળી મૂર્તિ સરસ્વતી નદીના પટમાં વહી અને આ બાજુમાં આવી ગઈ। અહીંના લોકોને આ પથ્થર મળ્યો, તેઓ લોકો ગાડામાં પથ્થર ભરીને ઘરે લઈ જતા હતા। ત્યારે રસ્તામાં એક વ્યક્તિ બોલ્યો કે હું સેબ્બર ગોગા મહારાજ છું, જ્યાં તમે પોતાનું ગાડું ઊભું રાખશો ત્યાં હું મારું બેસણું કરીશ। અને ચાલતા ચાલતા આ પહાડોની વચ્ચે આવી ગયા અને પોતાનું ગાડું ભૂલથી અહીંયા મૂક્યું અને મહારાજ આગળ ચાલ્યા નહીં અને ત્યારથી જ અહીંયા સેબરિયા ગોગ તરીકે તેમનું બેસણું થયું। મંદિર તમે જોઈ શકો છો। મંદિરની અંદર તમે એન્ટ્રી મારો તો જાણે તમે કોઈ નાગલોકની અંદર, પાતાળ લોકની અંદર આવી ગયા હોય તેવી અનુભૂતિ થશે।
આ મંદિર નીચે છે અને બીજું એક મંદિર બાજુમાં આવેલા પહાડ ઉપર પણ આપણને જોવા મળશે. પહાડથી નીચેનો નજારો કંઈક આવો આહલાદક આપણને લાગશે. તમે જોઈ શકો છો એકદમ અલગ જ વાઇબ્સ દેખાઈ રહી છે. તો તમે લોકો એકવાર અવશ્ય આવજો અને આ મંદિરના ગુગા મહારાજના દર્શન જરૂરથી કરજો. જો તમને ગુગા મહારાજના દર્શન કરી અને મજા આવી હોય તો અમારો આ વિડીયો અવશ્ય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી રામ, જય ગુગા મહારાજ.